હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી ઘન અવસ્થાઓ જોતા હતા. એ ઘન અવસ્થાઓની અંદર લાસ્ટમાં આપણે જોઈ ગયા એકમ કોષોની અંદર પરમાણુઓની ગણતરી. એ પરમાણુઓની ગણતરીને આધારે આપણે જે છે કે આગળ જે દાખલાઓ આવશે અને એ રીતના તમારે એમસીક્યુ આવશે, તે બધી વસ્તુ આપણે આગળ જોતા જઈશું વન બાય વન. પરંતુ અહીંયા આગળથી જે છે કે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. એ લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જો આજે અહીંયા આગળથી સોલ્વ કરીએ છીએ તો 1.9 લેટાઈસ બિંદુઓની સાર્થકતા જણાવો. સાર્થકતાની અંદર તમે અહીંયા આગળ તેની લાક્ષણિકતાઓ જે છે તો એની જે ત્રણ લાક્ષણિકતાઓ છે એ ત્રણ લાક્ષણિકતાઓ અહીંયા આગળથી લખી શકાય છે. તો એના હિસાબે આપણે એમ કહી શકાય કે જો લેટાઈસ બિંદુ જે છે કે લેટાઈસ સ્ફટિકમાં દરેક બિંદુ લેટાઈસ બિંદુ અથવા લેટાઈસ સ્થાન તરીકે ઓળખાય છે. દરેક લેટાઈસ બિંદુ જે છે કે આખા એકમ કોષનું પ્રતિનિધિત્વ કરી શકે છે, એટલે કે એના ઉપરથી એક બિંદુ પરથી આખા એકમ કોષનું આપણે વર્ણન કરી શકાય છે. બે પરમાણુ વચ્ચે જે આપણે દોરવામાં આવતી જે લાઈન છે એ રિયલમાં અસ્તિત્વમાં હોતી નથી. બંને પરમાણુ જે છે કે આવી રીતે એકબીજાની ખૂબ જ નજીક હોય છે અને આ પરમાણુના કેન્દ્રથી આ પરમાણુના કેન્દ્ર વચ્ચેની આપણી કાલ્પનિક રેખા હોય છે, જેને આપણે અહીંયા આગળથી સ્ફટિક સ્પષ્ટપણે બનાવી શકીએ. તેના હિસાબે આપણે આવી કાલ્પનિક રેખા વિચારીએ છીએ, જેના હિસાબે એનો આકાર શું હશે એ આપણે અહીંથી જાણી શકાય છે. તો લેટાઈસ બિંદુઓની સાર્થકતામાં તમારે એની લાક્ષણિકતાઓ જે છે એ લખી શકાય છે. ત્યારબાદ એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. તો એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલો તો બાજુઓના માપ હતા. ત્રણ જે છે કે બાજુઓ હતી. તો બાજુઓ કઈ કઈ હતી? તો A, B અને C. તો ત્રણ બાજુના માપ હતા. ત્યાર પછી અહીંયાથી ખૂણા હતા. તો ખૂણા કયા હતા? આલ્ફા, બીટા અને ગેમા. તો ટોટલ કેટલા પેરામીટર થયા? 6 પેરામીટર. તો આ 6 પેરામીટરની મદદથી આપણે એકમ કોષનું ટોટલી વર્ણન કરી શકાય છે. એના ઉપરથી એમ કહી શકાય કે આ 6 પેરામીટરની મદદથી એકમ કોષને જે છે કે લાક્ષણિક બનાવતા પ્રાચલો તરીકે ઓળખી શકાય છે. તો આ તમારે જે છે કે એકમ કોષ માટેની લાક્ષણિકતા થઈ ગઈ. આ લેટાઈસ માટેની લાક્ષણિકતા. તો એ રીતના જે છે કે આ ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછી શકાય છે. તો 2 માર્ક્સમાં પૂછાતા ક્વેશ્ચન છે. તો આ રીતના બંનેની લાક્ષણિકતાઓ તમે અહીંથી દર્શાવી શકાય છે. હવે આગળ છે 1.11 તફાવત દર્શાવો. તો અહીંયા આગળથી બે તફાવત આપેલા છે, જેમાં પહેલો તફાવત છે ષષ્ઠકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ. તો જે પહેલો તફાવત છે આપણો ષષ્ઠકોણીય અને મોનોક્લિનિક, જે આપણે આગળ જોઈ ગયા છીએ તે પ્રમાણે. તો બંનેની આકૃતિ જે એની સ્ફટિક રચના છે તો આ રીતે એનું ષષ્ઠકોણીય રચના જોવા મળે છે. અને મોનોક્લિનિકમાં આપણે જે છે કે ઓર્થોરોમ્બિકમાંથી જે મોનોક્લિનિક બનાવ્યો હતો કે જેની અંદર પાછળના જે પોર્શનને આપણે જે છે કે પ્રેસ કરીને આખો પોર્શન ચેન્જ થાય છે, તો એ પ્રકારની જે રચના છે. તો એમાં જે છે કે આપણે અહીંયાથી શક્ય વિચલનો તો આદિમ એકમ કોષ, આની અંદર આદિમ અને અંતછેડો કેન્દ્રિત એકમ કોષ જોવા મળે. અક્ષીય અંતરમાં આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે A અને B બે બાજુઓના માપ કેવા આવે છે? સમાન. પરંતુ ત્રીજી બાજુનું માપ કેવું છે? અલગ. જે આપણે ગ્રેફાઇટના બંધારણમાં જોઈ ગયા હતા કે પોતાની બેન્ઝીન રિંગમાં બે બાજુના માપ સરખા થાય, પરંતુ એક સ્તર અને બીજા સ્તર વચ્ચેનું અંતર કેટલું હતું? વધારે હતું. 340 પિકોમીટર જેટલું હતું આપણા ગ્રેફાઇટની અંદર. તો એના હિસાબે જે C માપ છે તો એ C માપ કેવું જોવા મળે છે? અલગ જોવા મળે. તો બે બાજુઓના માપ સરખા પરંતુ એક બાજુનું માપ અલગ. જ્યારે મોનોક્લિનિક એકમ કોષમાં ત્રણેય બાજુઓના માપ કેવા છે? અહીંયા આગળથી અલગ અલગ જોવા મળે છે. તો બધી જ બાજુઓના માપ અલગ છે. તો A, B અને C ત્રણેય બાજુઓના માપ આપણને અલગ અલગ જોવા મળે છે. તો મોનોક્લિનિક એકમ કોષ થશે. ત્યારબાદ જે છે કે અક્ષીય ખૂણા. તો અક્ષીય ખૂણામાં બે ખૂણા તમને 90 ડિગ્રી જોવા મળે છે. આલ્ફા બીટા 90 છે, પરંતુ ગેમા કેટલો છે? 120. બેન્ઝીન રિંગની વચ્ચે રહેલું જે સંકળના હિસાબે આપણે જે ખૂણો મળે છે તો 120 ડિગ્રી. તો અક્ષીય ખૂણામાં બે ખૂણા સરખા છે, 90 છે, અને એક ખૂણો જે છે કે તમારો અહીંયા આગળથી 120 ડિગ્રી છે. જ્યારે મોનોક્લિનિકમાં બે એવી ઘટના બને છે, બે ખૂણા 90 છે, તો આલ્ફા અને ગેમા 90 છે, પરંતુ બીટા નોટ ઇક્વલ ટુ 90. જે તમે અહીંયા આગળથી જે બાજુથી પ્રેસ કરીને જે બાજુ આખો એંગલ ચેન્જ થયેલો હશે તો આ એંગલ ચેન્જ થયા બાદ અહીંયા આગળ ખૂણામાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. તો અહીંયાથી ખૂણામાં જે છે કે જે બી વધારો થશે તો એના હિસાબે તમને જોવા મળે છે. તો બે ખૂણા તમને 90 મળશે, એક ખૂણો જે છે કે 90 મળશે નહીં. ત્યારબાદ ઉદાહરણમાં ગ્રેફાઇટ છે, ZnO અને CdS એનું ઉદાહરણ છે.
મોનોક્લિનિક માટે મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 * 10 મોલ H2O. તો આ રીતે જે છે કે તમે અહીંયા આગળથી ષષ્ઠકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષનો તફાવત દર્શાવી શકાય છે. હવે આગળ એનો બીજો તફાવત છે ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત છેડો એટલે કે કેન્દ્રિત એકમ કોષ. તો એન્ડ પોઈન્ટ, તો આ FCC છે અને આ એન્ડ પોઈન્ટ છે. તો એ રીતે બે સંયોજનો છે. FCC ની અંદર આપણને ખબર છે કે 8 ખૂણા હશે અને 6 ફલક હશે. તો 8 ખૂણા અને 6 ફલક છે. જ્યારે અંત કેન્દ્રિતમાં જે છે કે 8 ખૂણા અને 2 જ ફલક જોવા મળે છે. તો 8 ખૂણા અને 2 જ ફલકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલા હોય છે. અહીંયા આગળથી લેટાઈસ બિંદુઓના સ્થાન, તો બધા જ ખૂણા ઉપર એટલે કે 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય છે. એટલે કે દરેક જગ્યાએ લેટાઈસ બિંદુ રહેલા છે અને બધા જ ફલકમાં 6 ફલક છે, 6 ફલકના કેન્દ્રોમાં પરમાણુ રહેલા છે એટલે લેટાઈસ બિંદુ રહેલા છે. અહીંયા આગળ બધા જ ખૂણા ઉપર લેટાઈસ બિંદુ અહીંયાથી હાજર છે એટલે કે પરમાણુ હાજર છે અને જે છે કે એકબીજાથી વિરુદ્ધ બે ફલકોના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલા હોય છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ તે પ્રમાણે બે જ ફલકના કેન્દ્રમાં પરમાણુ હશે અને એ બી કેવા એકબીજાની સામસામે એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવણી પામેલા હોય છે. હવે એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યા, તો પરમાણુની સંખ્યા શોધવા માટે તો આપણે અહીંયા આગળથી ખબર છે તો ખૂણા કેટલા અહીંયા આગળથી પ્રેઝન્ટ છે તો 8 ખૂણા. કેટલો ભાગ રોકે 1/8 એટલે એક પરમાણુ થાય. ફલક, તો ફલક કેટલા છે 6 ફલક. કેટલો ભાગ રોકે 1/2 અને એના હિસાબે પરમાણુ સંખ્યા 3. કુલ પરમાણુ, તો કુલ પરમાણુ સંખ્યા 3 ને 1 4. તો ફલક કેન્દ્રિત ઘનમાં FCC ની અંદર કુલ પરમાણુ સંખ્યા 4 જોવા મળે. જ્યારે અંત કેન્દ્રિતમાં આપણને તો ખૂણા, તો કેટલા ખૂણા હાજર છે 8. કેટલો ભાગ રોકે દરેક ખૂણો 1/8 એટલે એક પરમાણુ. ફલક, કેટલા ફલક હાજર છે 2 જ અને દરેક ફલક કેટલો ભાગ રોકે 1/2 એટલે આમાં બી એક આવશે. તો કુલ પરમાણુ, તો કુલ પરમાણુ સંખ્યા કેટલી થશે 2. તો 2 પરમાણુ. તો કુલ પરમાણુ સંખ્યા તમને 2 મળે છે. અહીંયા આગળ પરમાણુ સંખ્યા તમને 4 મળે છે. તો આ રીતે તમે FCC અને અંત છેડો જે છે કે બંનેનો તફાવત દર્શાવી શકાય છે. હવે છે 1.12 સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા પર અને અંત કેન્દ્રિત સ્થાન પર એટલે કે અંત કેન્દ્રિત સ્થાન પર અંતઃકેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુઓ કેટલો ભાગ તેના પાડોશી એકમ કોષનો ભાગ રોકે છે. તો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ બી એક એકમ કોષની અંદર તો ખૂણા કેટલા અંદર હાજર હોય છે તો ટોટલ 8 ખૂણા હોય છે. તો 8 ખૂણા આપણને જોવા મળે છે. તો દરેક ખૂણા પરથી આપણને કેટલો ભાગ જોવા મળે છે તો દરેક ખૂણા પરથી આપણને 1/8મો ભાગ એક એકમ કોષમાં જોવા મળે છે. તો કેટલો ભાગ રોકે છે તો 1/8મો ભાગ જે છે કે એક ખૂણા પરથી પરમાણુમાં રોકાયેલો હોય છે. ત્યાર પછી અંતઃકેન્દ્ર, તો અંતઃકેન્દ્રિત, તો અંતઃકેન્દ્રિતમાં અહીંયા આગળથી કેટલા કેન્દ્રો હાજર હોય છે તો એક જ કેન્દ્ર આપણે અહીંયા આગળથી હાજર હોય છે અને એ કેન્દ્ર જે છે કે કેન્દ્ર ભાગમાં હોય, એકમ કોષના કેન્દ્ર ભાગમાં હોય. તેથી કેન્દ્ર ભાગમાં હોય તો એનો કેટલો ભાગ મળે આપણને એક ભાગ એટલે પૂરેપૂરો જ મળે, તેમાં કોઈ ભાગ પડે નહીં. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે. આપણે ખૂણા માટે આગળ ચર્ચા કરી ગયા છીએ કે ખૂણાની અંદર જે છે કે કોઈ બી એક સ્ફટિક રચના છે તો એ સ્ફટિક રચનામાં એના જે છે કે 8 ટુકડા થઈ શકે કેમ કે એક એકમ કોષ ટોટલ 8 એક ખૂણો જે છે કે ટોટલ 8 એકમ કોષ સાથે જોડાયેલો હોય છે. તો જેના હિસાબે કેટલો ભાગ થતો હોય છે ને 1/8મો ભાગ આપણને જોવા મળે છે. અંતઃકેન્દ્રિત ની અંદર કેન્દ્ર કેટલા રહેલા હોય છે એક કેન્દ્ર રહેલો હોય અને કેન્દ્ર ભાગમાં હોય એટલે એનો ટોટલ એક ભાગ થતો હોય છે. તો આ રીતે જે છે કે આપણે એને દર્શાવી શકાય છે. હવે આગળ છે સંવૃત સંકુલિત રચનાઓ એટલે કે ક્લોઝ પેક રચનાઓ. આ જે ક્લોઝ પેક રચનાઓ છે એ ક્લોઝ પેક રચનાઓ જે છે કે 3 અલગ અલગ પ્રકારમાં એને વિભાજિત કરવામાં આવી છે
કે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાઓ, દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાઓ, ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાઓ એટલે કે ક્લોઝ પેક રચનાઓ. એટલે આપણે એક પરિમાણીય એટલે કે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. તો આવી રીતે એને 3 અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે કે 1D, 2D અને 3D. તો એ રીતે આપણે એને અલગ અલગ ડિવાઈડ કરી શકાય. તો 1 ડાયમેન્શન એટલે કે એક પરિમાણીય ક્લોઝ પેક રચના, 2 ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના અને 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચના. તો એ જે રચનાઓ છે એ રચનાઓને આધારે જે છે કે આપણે પરમાણુઓની ગોઠવણી કઈ રીતે થાય છે, એનો સવર્ગાંક કઈ રીતે નક્કી કરી શકાય છે, એની રચનાઓ કઈ છે, એ બધી વાત જે છે કે આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે. તો એની અંદર જે છે કે આપણે પહેલી રચના જોઈશું આપણે અહીંયા આગળથી એક પરિમાણીય. તો એક પરિમાણીય ક્લોઝ પેક રચના. તો એક પરિમાણીય ક્લોઝ પેક રચના એટલે કે 1D એટલે કે આપણે એમ બી કહી શકાય એક પરિમાણ સમૃદ્ધ સંકુલિત રચના. તો એક પરિમાણ સમૃદ્ધ સંકુલિત રચના અથવા ક્લોઝ પેક રચના 1 ડાયમેન્શન. તો 1 ડાયમેન્શન તરીકે આપણે અહીંયા આગળથી લખી શકાય છે. તો 1 ડાયમેન્શન ક્લોઝ પેક રચના છે રહી તો 1D તરીકે આપણે લખી શકાય છે. એ પરમાણુની જે રચના છે તો એની અંદર બધા પરમાણુઓ આવી રીતે એકબીજાની સાથે જોડાયેલા જોવા મળે છે. આ જે રચના છે તો એ રચનાનો આકાર, તો આકાર આપણને કેવો જોવા મળે છે? રેખીય. આ એક એવી રચના છે કે ધારો કે આપણે કોઈ કોમ્પ્લેક્સ બનાવતા હોઈએ તો એ કોમ્પ્લેક્સની અંદર જે પ્રથમ ઈંટોની જે દિવાલ બનાવીએ છીએ તો પ્રથમ જે લાઈન મૂકી છે તો એક લાઈન આપણે જે બનાવી છે તો એ ઘટના છે. તો આપણે જે સ્ફટિક રચના બનાવીશું તો એ સ્ફટિક રચના બનતા પહેલા આપણે એક લાઈનમાં જે પરમાણુ જે ગોઠવણી પામેલા છે તો એક લાઈનમાં ગોઠવાયેલા પરમાણુને આધારે આપણે અહીંયા આગળથી એનો આકાર જોવા મળે છે. તો એનો આકાર કેવો છે? રેખીય. હવે આ જે છે કે આ રેખીય આકાર ધરાવતા જે સંયોજન છે એ રેખીય આકાર ધરાવતા જે સ્ફટિક રચનાની અંદર કે જો ધારો કે એનો સવર્ગાંક આપણે નક્કી કરવો છે તો સવર્ગાંક આપણે કઈ રીતે નક્કી કરી શકાય? જો કોઈ સ્ફટિક રચનામાં જે તે પરમાણુ જ્યાં જોડાયેલો છે તેની આસપાસ કેટલા પરમાણુ એને સ્પર્શેલા છે, એની સાથે જોડાયેલા છે, તો એની આસપાસ જેટલા બી પરમાણુ એને સ્પર્શ કરતા હોય, એને અડેલા હોય તો એ એનો કહેવાય સવર્ગાંક. ધારો કે આપણે અહીંયા આગળથી જોઈએ કે આ એક પરમાણુ છે. હવે આ પરમાણુની આજુબાજુમાં કેટલા પરમાણુ છે? 2. આ પરમાણુને કેટલા પરમાણુ સ્પર્શ કરે છે? આ 2 પરમાણુ એને સ્પર્શ કરે છે. તો આ 1 અને આ 1 2. તો એનો સવર્ગાંક કેટલો? 2. તો આવી રીતે આપણે જે છે કે એનો સવર્ગાંક નક્કી કરી શકાય કે ધારો કે કોઈ બી પરમાણુ છે એ પરમાણુની જે ગોઠવણી થયેલી છે એ ગોઠવણીમાં કોઈ પરમાણુ જે છે કે જ્યાં ગોઠવાયો છે તો ત્યાંથી એની આસપાસ કેટલા પરમાણુ ગોઠવાયેલા છે તો એના આધારે એનો સવર્ગાંક નક્કી થાય છે. તો અહીંયા આગળથી જે છે કે 2 પોઈન્ટ આપણે તમારે યાદ રાખવાના છે. એક તો એનો આકાર કેવો છે? રેખીય. દરેક પરમાણુ એકબીજાની બાજુમાં હરોળમાં ગોઠવાયેલા છે અને એનો સવર્ગાંક કેટલો થશે? 2 જોવા મળે છે. તો આ તમારું થઈ અહીંયા આગળથી એક પરિમાણીય ક્લોઝ પેક રચના. હવે આગળ જે છે કે આપણે દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના જોઈએ. હવે બીજી છે આપણી દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના. દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના એટલે કે આપણે અહીંયા આગળથી 2D થશે, 2 ડાયમેન્શન. તો 2 ડાયમેન્શન જે છે કે આપણે અહીંયા આગળથી ક્લોઝ પેક છે તો પેલું 1 ડાયમેન્શન હતું જ્યારે અહીંયા આગળથી 2 ડાયમેન્શન ક્લોઝ પેક છે. આ 2 ડાયમેન્શન ક્લોઝ પેક ની અંદર આપણે અહીંયા આગળથી 2 પ્રકારની રચનાઓ જોવા મળે છે. એ 2 અલગ અલગ પ્રકારની રચનાઓ છે કે જેમાં પરમાણુની પહેલી જે રચના છે તો પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી. તો પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી. તો પહેલી જે રચના છે તો આપણી આ રચના છે કે પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી. તો પરમાણુની પર પરમાણુની ગોઠવણીમાં આપણે જોઈએ કે જો ધારો કે આપણે જે એક પરિમાણીય ગોઠવણી બનાવી હતી તો આ એક પરિમાણીય ગોઠવણી કે જેની અંદર બધા પરમાણુ કેવા ગોઠવાયેલા છે? એકબીજાની હરોળમાં ગોઠવાયેલા છે. હવે આ જે પરમાણુ ગોઠવાયો એ પરમાણુની ઉપર જ
બીજી આવી હરોળ આપણે લઈએ, એક ડાયમેન્શનની આ એક હરોળ લીધી, આવીને આવી બીજી હરોળ આની પર લગાવી, એવી ને એવી ત્રીજી હરોળ લગાવીએ, તો એવી રીતે ઉપર જે છે કે આવા પરમાણુઓની ગોઠવણી કરતા જઈએ તો એક પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી, જો આ પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી છે, એવી જ રીતે આપણે અહીંયા આગળથી પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી કરતા જઈએ તો 2 ડાયમેન્શનની હિસાબે આપણને આખી જે છે કે સ્ટ્રક્ચર રચના આવી રીતે મળી જાય છે। તો પરમાણુની પર પરમાણુની સતત આવી રીતે ગોઠવણી થયા કરશે। તો આ જે એક હરોળ હતી, એક હરોળને આપણે A કહી દઈએ, તો આ એક હરોળ A છે, એવી ને એવી બીજી હરોળ આપણે મૂકી તો એના હિસાબે એને બી A, તો બધી એવી ને એવી હરોળ આપણે મૂકતા જઈએ છીએ। તો ગોઠવણી કેવા પ્રકારની છે, તો ગોઠવણીનો પ્રકાર તો AA ટાઈપની ગોઠવણી છે, તો AA ટાઈપની ગોઠવણી થશે, તો બધા અલગ અલગ AA પ્રકારના જે છે કે પરમાણુ ઉપર ને ઉપર ગોઠવાતા જશે। તો દરેક પરમાણુ જે છે કે આવી રીતે ઉપર જે છે કે એના હિસાબે ગોઠવણી પામતા જાય છે અને એ જે છે કે આપણી 2 ડાયમેન્શન આખી જે રચના બને છે, એટલે મતલબ કે એક દિવાલની જે રચના બનતી હોય તો એ પ્રકારની જે છે કે રચના અહીંયાથી બની જશે કે પરમાણુઓની જે ગોઠવણી હતી એની ઉપર ને ઉપર બીજા પરમાણુ અહીંયા આગળથી ગોઠવાતા ગયા અને એવી રીતે જે છે કે આખી આપણને રચના જોવા મળે છે। તો ગોઠવણીનો પ્રકાર કયો આવશે, એ પ્રકારની જે છે કે ગોઠવણી જોવા મળે છે। એનો સવર્ગાંક, તો એનો સવર્ગાંક આપણે અહીંયા આગળ જોઈએ કે ધારો કે કોઈ બી એક પરમાણુ ધ્યાનમાં લઈ લો, તો આનો પરમાણુ ધ્યાનમાં લઈએ તો એ પરમાણુ કેટલા પરમાણુથી સ્પર્શ કરેલો છે, જુઓ તો આ પરમાણુ એને સ્પર્શ કરેલો છે, આ પરમાણુ એને સ્પર્શ કરેલો છે, આ બી એને સ્પર્શ કરેલો છે, આ એને સ્પર્શ કરેલો, આ પરમાણુ આને સ્પર્શ કરેલો નથી, વચ્ચે અવકાશ છે, આ બંને બે અહીંયા આગળથી વચ્ચે અવકાશ છે, એટલે કે આંતરાલીય સ્થાન કહેવાય આ બધા। તો વચ્ચે શું છે, આંતરાલીય સ્થાન। આપણે જોઈ શકાય છે કે આ પરમાણુ ને આ પરમાણુ વચ્ચે અવકાશ રહેલો છે, તો જે પરમાણુ એકબીજાથી સ્પર્શ કરેલો છે એ પરમાણુને આપણે અહીંયા આગળથી જોડી દઈએ તો આટલા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે, બીજા કોઈ પરમાણુ એની સાથે જોડાયેલા નથી। હવે આ જે પરમાણુ છે એની સાથે જોડાયેલા નથી બાકીના, તો કેટલા પરમાણુ એની સાથે જોડાયેલા છે, તો 4, તો એનો સવર્ગાંક કેટલો આવશે, તો 4 એનો સવર્ગાંક જોવા મળે છે, તો એનો સવર્ગાંક ટોટલ 4 છે। હવે આપણે આને સાથે જોડીને જોઈએ તો આનો આકાર કેવો દેખાય છે, તો આનો આકાર જે છે કે અહીંયા આગળથી સમચોરસ જે આકાર આપણને જોવા મળે છે, તો આકાર કેવો આકાર જોવા મળે છે, તો સમચોરસ। તો અહીંયા આગળથી સમચોરસ અથવા સમતલીય ચોરસ રચના જોવા મળતી હોય છે, તો સમચોરસ રચના અથવા સમતલીય ચોરસ રચના જે છે કે આપણને અહીંયા આગળથી જોવા મળે છે। તો આ રીતે એ પ્રકારની જે છે કે ગોઠવણી જોવા મળે છે અને એનો સવર્ગાંક 4 જોવા મળે છે, એનો આકાર જે છે કે સમચોરસ અથવા સમતલીય જે છે કે ચોરસ રચના જોવા મળતી હોય છે। તો આ થઈ તમારી પરમાણુની પર પરમાણુ ટાઈપની ગોઠવણી। હવે બીજી જે ટાઈપ જે છે કે છિદ્ર પર પરમાણુની ગોઠવણી, છિદ્ર પર પરમાણુની ગોઠવણી। તો છિદ્ર પર પરમાણુની ગોઠવણી, તો છિદ્ર પર પરમાણુની ગોઠવણીમાં આપણે જોઈએ તો અહીંયા આગળથી જે પરમાણુની ગોઠવણી થાય છે તો આ રીતે અહીંયા આગળથી આ A હરોળ આપણે બનાવી દીધી, તો આ માનો કે A હરોળ છે। હવે આ જે બે પરમાણુઓ છે તો એ બે પરમાણુની વચ્ચે આ જે છિદ્રવાળો ભાગ પડે છે, તો જે આ છિદ્રવાળો ભાગ કહેવાય। તો એ જે છિદ્રવાળો ભાગ પડે છે, તો ધારો કે કોઈ બી બે પરમાણુ ગોઠવાયા છે તો બે પરમાણુની વચ્ચે આવી રીતે જે રચના બને તો એ છિદ્રની પર પરમાણુ ગોઠવાઈ જાય, તો એને આપણે કયું કહેવાય કે છિદ્રની પર પરમાણુની ગોઠવણી। તો છિદ્ર પર પરમાણુ ગોઠવણી તો અહીંયા આગળથી આ રીતે આવશે, તો આ રીતે અહીંયાથી ગોઠવણી પામશે। તો આ રચનાને આપણે બી રચના કહીશું। તો પહેલી જે ગોઠવણી થઈ એને A નામ આપ્યું। હવે આ છિદ્ર ઉપર પરમાણુ ગોઠવાયા તો આપણે એને કઈ રચના કીધી, બી રચના। ફરી પાછી જે છે કે અહીંયા આગળથી A રચના જેવી રચના બનશે, અહીંયા આગળથી આ છિદ્ર ઉપર પરમાણુ ગોઠવાશે તો આ રચના તો આના જેવી છે, તો આ A રચના થઈ ગઈ। ફરી પાછી જે છે કે હવે આના જેવી રચના અહીંયા આગળ આવશે, તો આ બી રચના થઈ। તો આવી રીતે સતત ચાલ્યા કરશે। તો AB ટાઈપની રચનાઓ અહીંયા આગળથી થશે। તો ગોઠવણીનો પ્રકાર કેવો આવશે, AB।
તો એબી ટાઈપની રચના આગળ ચાલ્યા જશે. તો એબી ટાઈપની જે છે કે ગોઠવણી જોવા મળે છે એનો સવર્ગાંક, તો અહીંયા આગળથી કોઈ બી એક પરમાણુ ધ્યાનમાં લઈ લો અને એ પરમાણુ કેટલા પરમાણુથી સ્પર્શેલો છે તો જોઈએ, ચેક કરીએ. તો આ પરમાણુ એક આને સ્પર્શેલો છે, અહીંયા સ્પર્શેલો છે, આને સ્પર્શેલો છે, તો આ ટોટલ 6 પરમાણુઓને સ્પર્શેલો આપણે જોઈ શકાય છે. તો અહીંયા આગળ 6 પરમાણુને અહીંયાથી સ્પર્શ થાય છે. તો એના હિસાબે એની આજુબાજુમાં કેટલા પરમાણુ ગોઠવાયેલા છે? 6 પરમાણુ ગોઠવાયેલા છે. તો સંયોજનનો સવર્ગાંક કેટલો થશે? 6 જોવા મળે છે. હવે બધાને એકબીજા સાથે જોડીને જોઈએ તો આકાર કેવો બને છે? તો આકાર જે છે કે અહીંયાથી ષષ્ઠકોણીય આકાર જોવા મળે છે. તો અહીંયા આગળથી એનો આકાર ષષ્ઠકોણીય રચના જોવા મળે છે, અથવા અહીંયા આગળથી એમ લખી શકાય હેક્સાગોનલ. તો અહીંયા આગળથી હેક્સાગોનલ રચના છે, તો હેક્સાગોનલ રચના લખી શકાય અથવા અહીંયાથી ષષ્ઠકોણીય રચના તરીકે લખી શકાય છે. તેનો આકાર ષષ્ઠકોણીય અથવા હેક્સાગોનલ. તો આ થઈ તમારી દ્વિપરિમાણીય ક્લોઝપેક રચનાઓ. હવે આ જે દ્વિપરિમાણીય ક્લોઝપેક રચનાઓ છે, આ બંને દ્વિપરિમાણીય ક્લોઝપેક રચનાઓની મદદથી તમે જે છે કે ત્રિપરિમાણીય ક્લોઝપેક રચનાઓ બનાવી શકાય છે. તો 2D માંથી 3D માં કન્વર્ટ કઈ રીતે કરી શકાય છે તો એ રચનાઓ જે છે કે આપણે અહીંયા આગળથી આગળ જોઈશું. તો આ બધી જે રચનાઓ છે જે 2D, તે 2D માં આપણે બે પ્રકારની જોઈ ગયા કે પરમાણુની પર પરમાણુની ગોઠવણી અને પરમાણુના છિદ્ર ઉપર પરમાણુની ગોઠવણી. હવે આ બંને રચનાઓની મદદથી આપણે જે 3D બનાવવાની છે એ આપણે 3D ની બનાવટ એના માટે જે છે કે બે છિદ્રો બને છે અને બે છિદ્રોને ઢાંકતી રચના અને એ પ્રકારની જે છે કે ગોઠવણીઓ છે. તો એ ગોઠવણીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે 2D માંથી 3D આપણે બનાવી શકાય છે. ઓકે, થેન્ક યુ.